નાચે કૂદે છે ગોવાળો, હારે નાચે કૂદે છે ગોવાળ, હારે એને હૈયે હરખયું ચાળો, હારે એને હૈયે હરખયું સાળો, નિરખવાને નંદલાલો, નિરખવાને નંદલાલો ગોકુલમાં, નિરખવાને નંદલાલો, નિરખવાને નંદલાલો ગોકુલમાં, હારે ગોકુલમાં જદીવારી, હારે ગોકુલમાં જદીવારી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થઈ વનમાળી ગોકુલમાં. અરે વાહ વાહ, ગુલાબનું ફૂલ ને તું ગુલાબનું ગોઠો. હાલો, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી રામનું ચરિત્ર સંભળાવે છે. આ સગર રાજાના વંશમાં આગળ જતા સૌદાસ નામના એના પુત્ર થયા. એના સંતાનનું નામ ખટવાંગ રાજા. ખટવાંગ રાજાના પુત્ર રઘુ, રઘુ રાજા. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય, એ આ રઘુ રાજા. એમને ત્યાં પૃથુશ્રવા નામના રાજા થયા. પૃથુશ્રવા રાજાને ત્યાં અજ થયા, અજ રાજા. અજ રાજાને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં ભગવાન શ્રી રામ. તો આગલી 11 પેઢીનો ઇતિહાસ ભવ્ય છે, દિવ્ય છે. અને એ પૂંજી, એ પુણ્ય કર્મ, એ રાશિ ભેગી થઈ એનો સરવાળો થયો ત્યારે જગતના નાથ એવા ભગવાન શ્રી રામ પ્રગટ્યા છે. સંતાન મેળવવું અથવા તો સંતાન ઉત્પન્ન કરવું એ તો કુદરતનો ક્રમ છે. નેચરલી ચાઇલ્ડ ઇઝ બોર્ન. કુદરતી રીતે બાળક તો જન્મે જ છે, સંતાન તો ઉત્પન્ન થાય જ છે. પણ કેવું સંતાન? એક સંતાનને ઉત્પન્ન કરવા માટે આગલી કેટલી પેઢીઓને કેટલી મહેનત કરવી પડે છે, ત્યારે એક દિવ્ય અને ભવ્ય સંતાન ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી રામચરિત્રના આ વર્ણનથી વ્યાસ મુનિ એવું કહેવા માંગે છે કે ઉત્તમ સંતતિની પ્રાપ્તિ માટે 1-2 દિવસ નહીં, 1-2 મહિના નહીં, 1-2 વર્ષ નહીં, 1-2 ભવ નહીં, અનેક ભવના પરિશ્રમ પછી એક દિવ્ય અને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામ થયું. રાજા દશરથને કઈ સંતાન નથી. પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને કૌશલ્યની કુખેથી ભગવાન રામ પ્રગટ્યા. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શ્રી રામ જય રામ જય
જય રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા. મધુમાસ એટલે ચૈત્ર માસ. ચૈત્ર મહિનાની અંજવાળી નોમ નવમી તિથિ મધુમાસ પુનીતા, પવિત્ર એવી નવમી તિથિ. અને એ દિવસે શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ એટલે અજવાળિયાની નોમ. અને એ દિવસે ચંદ્ર નક્ષત્ર ચાલી રહ્યું હતું અભિજીત. આ દિવસે ભગવાન શ્રી રામ પ્રગટા છે. ભગવાન પ્રગટા માતા કૌશલ્યાનું અજ્ઞાન દૂર કરવા માટે પહેલા ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને પછી પ્રભુ બાળક બન્યા. ભગવાન રામચંદ્રજી આજે દૈત્યોને હરવા માટે, ધર્મનું પુનઃસ્થાપન કરવા માટે પધાર્યા છે. થોડા દિવસોમાં કૈકેયી અને સુમિત્રાના કુખેથી પણ 3 પુત્રોનો જન્મ થયો. માતા કૈકેયીના ઉદરેથી ભરત લક્ષ્મણનો જન્મ થયો. સુમિત્રાની કુખેથી શત્રુઘ્નનો, લક્ષ્મણ અને ભરત કૈકેયીના 4 પુત્રો 3 માતાઓ. આખા ઘરની અંદર દોડધામ મચી ગઈ છે. 4 ટાબરિયા, પરંતુ રામ છે, શાંત છે. પ્રભુનો આ મર્યાદા પુરુષોત્તમ અવતાર છે. એટલે બાળપણની લીલા એટલી બધી નટખટ નથી. 3 પુત્રના નામકરણ થયા. મોટા પુત્ર રામ, એના પછી ભરત, એના પછી લક્ષ્મણ અને અંતે શત્રુઘ્ન. 4 પુત્રોને જોઈને માતા પિતા દશરથ રાજા હરખાય છે. ગુરુદ્વારે એમને શિક્ષા, દીક્ષા, અભ્યાસ માટે મોકલવામાં આવે છે. દિવસો વીતે છે. રામ પોતાનું ચરિત્ર આગળ ચલાવે છે. એક વખત વિશ્વામિત્ર દશરથ રાજાને આંગણે આવ્યા. વિશ્વામિત્રનું સ્વાગત કર્યું રાજાએ. પધારો ગુરુદેવ, મારે લાયક કંઈ કામ. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે રાજન, મારા આશ્રમમાં હું લોક કલ્યાણ માટે યજ્ઞો કરું છું, પરંતુ મારીચ અને સુબાહુ નામના દૈત્યો રાક્ષસો મારા હવનમાં હાડકા નાખે છે. યજ્ઞ પૂરો થવા દેતા નથી. તો આપ તમારા દીકરા રામ અને લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મોકલો ને. દશરથે કહ્યું કે પણ રામ વગર હું કેમ રહી શકીશ? કૌશલ્યાએ ના પાડી છતાં ગુરુ વશિષ્ઠે કહ્યું કે રાજન મોકલો. કૌશલ્યા કહે કે નહીં ગુરુદેવ, રામ લક્ષ્મણ વિના હું જીવી ન શકું. પરંતુ જ્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું કે દેવી, તમને ખબર નથી, આ પીરિયડ લગ્નનો યોગ બતાવે છે રામનો. ત્યાં જવા દો. કદાચ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા જાય છે, એમાંથી ક્યાંક કોઈ કન્યા મળી જશે અને દીકરાના લગ્નની વાત માં સાંભળે એટલે ગમે એ કરવા તૈયાર થઈ જાય. હા હા તો ભલે ભલે જાય. દરેક માતાને એના દીકરાને પરણાવવાના કોડ હોય છે. દરેક માતાને સાસુ થવાની બહુ ઉતાવળ હોય છે. પછી ભલે બાંધી રાખે, પણ વહુ આવી જવી જોઈએ. કૌશલ્યાએ અનુમતિ આપી. વિશ્વામિત્ર લઈ જાય છે. ચાલીને જઈ રહેલા રામ, લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર આગળ ચાલે છે. ગંગા ઘાટે એક પથ્થર પડેલો છે. આ પથ્થર મોટો બધી શિલા છે. રામચંદ્રજી ચાલી રહ્યા છે. દૂરથી રામના પગની ધૂળ આ પથ્થર ઉપર પડી. એમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ ગઈ.
રામને આશ્ચર્ય થયું, આ કોણ? એ દેવી આપ કોણ છો? આ શિલામાંથી પ્રગટ થયેલી સ્ત્રી કહે છે કે હે રાજા રામ, હું ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છું અને આપની રાહ જોઈ રહી હતી. આપના ચરણની રજ મારા શરીર ઉપર પડે ત્યારે જ હું પથ્થરમાંથી, શિલામાંથી અહલ્યા બનું, એવો મને શાપ હતો. અરે એવો તે શાપ આપને કોણે આપ્યો? મારા પતિ ગૌતમ ઋષિ. શા માટે દેવી? અહલ્યા ટૂંકમાં કહે છે કે રામ, મારા પતિ ગૌતમ ઋષિ મહર્ષિ એક વખત, હવે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે, એની ઉપર ઇન્દ્રની દ્રષ્ટિ છે, દુર્ભાવના છે. એક વખત આ અહલ્યા ને હું પામું ત્યારે જ હું ઇન્દ્ર રાહ જોઈને મોકાની રાહ જોઈને બેઠેલા છે. એક વખત સાંજના સમયે ગૌતમ ઋષિ નદીએ સ્નાન કરવા માટે, સાયમ સંધ્યા કરવા માટે સ્નાન કરવા જાય છે. થોડી જ વારમાં ઇન્દ્ર મહારાજ ગૌતમ ઋષિ જેવો જ પહેરવેશ, એવો જ ગેટઅપ, જાણે ગૌતમ ઋષિ છે, એવો પહેરવાશ, ચહેરા મોહરું લઈ અને ઇન્દ્ર મહારાજ પર્ણકુટીમાં આવ્યા. અહલ્યા કહે છે, અરે નાથ, હજી તો તમે પહોંચ્યા નહીં, ત્યાં પાછા કેમ આવ્યા? અહલ્યા ઓળખી ન શક્યા, ઇન્દ્ર છે, આ કપટ કરીને આવેલો. ગૌતમ રૂપે રહેલા ઇન્દ્ર કહે છે કે દેવી, આ થોડીક મને એમ લાગ્યું મજા ના આવી, કળતર જેવું થાય છે, તો અત્યારે નાવું નથી નદીમાં, એટલા માટે હું પાછો આવ્યો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં દેવી, મારા શરીરમાં કળતર થાય છે, માથું દુખે છે, આપ દબાવી દો ને. ઇન્દ્ર મહારાજ જે કપટ કરીને ગૌતમ ઋષિ બન્યા છે, પલંગ ઉપર પોઢે છે. માતા અહલ્યા એમના શરીર ઉપર પોતાના કોમળ આંગળીથી મર્દન કરે છે. ઇન્દ્ર મહારાજ પોતાની શાનભાન ગુમાવી બેસે છે. કામોત્તેજનાથી પોતે અહલ્યા સાથે સૂર્યાસ્ત સમયે દુષ્કૃત્ય કરે છે. પૂર્ણ સંતુષ્ટ થઈ અને બહાર નીકળવા જાય છે, ત્યાં ગૌતમ ઋષિ, ખરેખરા ગૌતમ ઋષિ, સંધ્યા પૂજા કરી અને પાછા આવ્યા. ગૌતમ બનેલા ઇન્દ્ર અને મૂળ ગૌતમ બંને દરવાજામાં ભેગા થાય છે. ગૌતમ ઋષિની આંખો ફાટી જાય છે. કોણ છો તું? અહલ્યા ઉમરાની બહારથી જુએ છે. અરે, આ મારા પતિ બબ્બે કેમ? આ શું છે? મેં કઈ અનર્થ તો નથી કર્યું ને? નાથ, આ બધું શું છે? ગૌતમ ઋષિ કહે છે, હું પણ એ જ પૂછું છું દેવી, મારા ગયા પછી મારી ગેરહાજરીમાં આ શું બધા છાનગપતિયા ચાલે છે? અહલ્યા કર કરે છે, નાથ, મને કઈ ખબર નથી. તમને તો કઈક તાવ આવ્યો તો, કળતર થતી હતી તો તમે પાછા આવ્યા. તમારું મેં શરીર દાબ્યું, ચોળ્યું, માથા ઉપર મસાજ કરી. ગૌતમ ઋષિ કહે છે, મને એવું કાંઈ થયું નથી. હું તો નદીએ સ્નાન કરવા, સંધ્યા કરવા ગયેલો, પણ આપે અન્ય પુરુષને, અન્ય નરને બોલાવી તમારી ભૂખ, તમારી વાસના સંતોષી છે. દેવી, તમે આ અધમ કૃત્ય કર્યું છે. ઇન્દ્ર મહારાજ છે, ગૌતમ ઋષિને ખબર પડી, ભાગ્યા ત્યાંથી ઇન્દ્ર. પરંતુ ગૌતમ ઋષિને ક્રોધનો અંબાર, લાલ બિંબ જેવા નેત્ર કરી અને પોતાની પત્ની, પવિત્ર એવી પત્ની અહલ્યા ઉપર ચારિત્ર્યનો આરોપ મૂકી અને શાપ આપે છે, જાઓ, કામ વાસનાની અંધતામાં તમે ભાન ભૂલ્યા છો, તમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ, તમારી બુદ્ધિ પથ્થર જેવી થઈ ગઈ છે. જાઓ, હું શાપ આપું છું કે તમે પથ્થર થઈને પૃથ્વી ઉપર પટકો. અહલ્યા કર કરે છે, અરે ના, મેં શું ગુનો કર્યો? ઇન્દ્ર મને લલચાવી ગયો, ફોસલાવી ગયો, મારો શું વાંક? ગૌતમ ઋષિને થોડી ખબર પડી કે અહલ્યાનો એટલો બધો વાંક તો નથી. કહે છે, દેવી, હવે શાપ કોઈ દી મિથ્યા તો જતો નથી. જા,
પૃથ્વી ઉપર જેને તમે પટકશો, મારો ઉદ્ધાર ક્યારે? ગુરુદેવ, પતિદેવ. ત્યારે ગૌતમ કહે છે કે ભગવાન ત્રેતા યુગને અંતે રામાવતાર લેશે અને જ્યારે વિશ્વામિત્ર ઋષિ એના યજ્ઞની રક્ષા માટે રામ લક્ષ્મણને દોરીને જઈ રહ્યા હશે, ત્યારે રામના ચરણની રજ પથ્થર રૂપે તમે રહેલા હશો, આપની ઉપર પડશે, ત્યારે તમે પુનઃ તમારું મૂળ સ્વરૂપ અહલ્યાનું ધારણ કરશો. અહલ્યા દેવી કહે છે કે હે શ્રી રામ, કોઈ પણ વાક ગુના વગર મારા પતિએ મને શાપિત કરી છે. આજે વર્ષોના વર્ષોથી, યુગો યુગોથી હું તમારી રાહ જોઈને બેઠેલી હતી. આ શિલાવત પથ્થરવત જીવન જીવવું મને ગમતું નહોતું. આજે મારા ભાગ્યનો ઉદય થયો. પ્રભુ, આપ પધાર્યા. આપના ચરણની રજ મારા શરીર ઉપર પડી અને હું પુનઃ ફરીથી અહલ્યા વંદન કર્યા. ભગવાન શ્રી રામ નાનું સ્મિત આપી, આશીષ આપી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. આગળ જાય છે રામ લક્ષ્મણ. વિશ્વામિત્રના આશ્રમની અંદર પોતે યજ્ઞનું રક્ષણ કરે છે. મારીચ અને સુબાહુ નામના દૈત્યો પોતાની માયાથી એક વિધ્વંસક પ્રહાર કરે છે. ભગવાને સુબાહુને એક તીરથી ગાઉના ગાઉ સુધી ફેંકી દીધો અને મારીચ નામનો રાક્ષસ હતો, એને તીર માર્યું, એને અરણ્ય જંગલની અંદર ફેંકી દીધો, પણ એને માર્યો નહીં. મારીચ નામના દૈત્યને એની જીવ નથી લેતું, કારણ કે મારીચ આગળ કામમાં આવે એમ છે. ભગવાન યજ્ઞનું રક્ષણ કરે છે અને એમાં જનક રાજાના દરબારમાંથી એવા સમાચાર, એવા વાયક આવ્યું કે જનકની દીકરી સીતાનો સ્વયંવર છે. હે વિશ્વામિત્ર, તમે તમારા મુનિગણો, શિષ્યગણો, મહેમાનો આ દિવસે બધા પધારજો. વિશ્વામિત્ર કહે છે કે રામ લક્ષ્મણ, આપણને નોતરું છે. ત્યારે રામ કહે છે, ગુરુજી, અમને ક્યાં નોતરું છે? કોકની કંકોત્રી ઉપર આપણે લાડવા થોડું ખાવા જવાય? કઈ ઘણા આવે છે. જાનવાળાને ખબર ન, જાનવાળાને એમ લાગે કે આ માંડવા તરફથી છે, માંડવાવાળાને એમ લાગે આ જાન તરફથી છે. મારો ઠીકા ઠીકના લાડવા કઈ વયો જાય. 51 રૂપિયા પોહાય ભરે નહીં, આવાય મુદ્દા છે હો જગતમાં. રામ કે અમારે એવું નથી થવું, અમને નિમંત્રણ નથી. વિશ્વામિત્ર કહે છે કે અરે રામ, આ તમે કંકોત્રીમાં વાંચો, ઋષિ મુનિઓ, શિષ્યો, મહેમાનો જે કોઈ હોય બધા આવો, આવું લખ્યું છે. રામ કે તો વાંધો નહીં, હારો જાય. લક્ષ્મણને ફરવા મળશે. જાય છે જનક રાજાની નગરીમાં. વિશ્વામિત્રની રાત્રે આખું જનક રાજાનું નગર, એને ખબર પડે છે કે અયોધ્યાના કુમારો બે સીતા સ્વયંવરમાં આવે છે. લોકોના ટોળે ટોળા જોવાય છે. રાત્રિ પડી, ભોજન કરીને વિશ્વામિત્ર સુતેલા છે. રામ લક્ષ્મણની પાદુકા ચરણની સેવા કરે છે. સવારે વિશ્વામિત્રે કહ્યું કે રામ લક્ષ્મણ, જાઓ બગીચામાંથી પુષ્પો, દર્ભ, દુર્વા, તુલસી પત્ર લાવો, મારે પૂજા કરવી છે, સેવા કરવી. આ બાજુ સીતાની સખીઓ રામ લક્ષ્મણ વિશે, ખાસ કરીને રામ વિશે ખૂબ વખાણ કરે છે. સીતા, અરે અયોધ્યાથી બે રાજકુમારો આવ્યા છે. ઓહો, રૂપ રૂપ, એમાં જે મોટો છે, ઓહો, એને બધા રામ કહીને બોલાવે છે. તારે જોવા છે? સીતાને ઉત્સુકતા. ચાલો, ક્યાં છે? વાટિકામાં, ઉદ્યાનમાં, બગીચામાં. સીતાજીની સખીઓ સાથે આવે છે. મહેંદી, ગલ, નાગરવેલ, જાસૂદ, ગુલાબ, જુઈ, ચંપો, અલગ અલગ પ્રકારના અનેક વિવિધ રંગો આ બગીચાની અંદર શોભાયમાન છે. સૂર્યના પ્રથમ કિરણો જનક રાજાની નગરી ઉપર પડ્યા, સોનેરી કિરણો, અને એમાં ચમકતા આ અનેકવિધ પુષ્પોના રંગ, અને એમાં ચમકતા ભગવાન શ્રી રામ. પુષ્પના ગુચ્છો વચ્ચેથી, પુષ્પની ડાળીઓ વચ્ચેથી છુપાઈને સીતાજી શ્રી રામના દર્શન કરે છે. બસ મન પરોવાઈ ગયું શ્રી રામ. જો પરણો તો શ્રી રામ,
આ બાજુ રામની દ્રષ્ટિ પણ ધીમે ધીમે સીતાજી તરફ ગઈ. મંત્ર મુગ્ધ થયા શ્રી રામ અને માતા સીતા. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ અપલક અનિમેષ મટકું માર્યા વગર શ્રી રામ અને સીતાજી. कौन कहता है मोहब्बत की जुबान होती है, ये हकीकत तो निगाहों से बयां होती है. પ્રેમને પ્રગટ કરવા માટે જીભની શી જરૂર છે? આંખો જ કાફી છે. લક્ષ્મણજી કે કાંઈ તો લાઈન લાગી ગઈ. લ્યો એ ભા, આ બધું શું છે? રામ જાગૃત થયા. લક્ષ્મણજી સમજી ગયા કે બસ રામ અને સીતાજી જ પતિ પત્ની બને. બહુ સારું. સ્વયંવર યોજાયો. જનક રાજાએ દેશ વિદેશમાંથી રાજાઓને તેડાવેલા કે મારી પુત્રી સીતા માટે સ્વયંવરની મેં ઘોષણા કરી છે. લંકા તે નગરથી રાવણ આવ્યો સાહેલડી, લંકા નગરીથી રાવણ આવ્યો. રાજા જનક ઘરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો આવ્યા. મોટા મોટા ભૂપ, ભૂપ એટલે રાજા. ક્યાંયથી રાજાઓ સીતાને પરણવા માટે આવ્યા છે. એક શરત રાખેલી રાજા જનકે કે મારી પુત્રી સીતા એના ગળામાં વરમાળા આરોપશે જે આ ધનુષ શિવજી આપેલું ધનુષ છે એને ઉપાડી શકે અને એને ભંગ કરી શકે, એને તોડી શકે, એને મારી દીકરી વરમાળા આરોપશે. બધા રાજાઓ ગોઠવાયા છે, રામ પણ ગોઠવાના છે. સૌથી પહેલા રાવણ આવ્યો. એને એમ કે હું તો મારા શરીરમાં તો 10,000 હાથીનું બળ છે. અને હતું. રાવણના હાથમાં શરીરમાં 10,000 હાથીઓનું જેટલું બળ એકઠું કરીએ એટલું રાવણમાં એકલામાં હતું. પોતાને એમ કે એક હાથે પોતે બાણ લઈ અને તોડી ફોડી નાખશે. એક હાથે લીધું, ઉચકાણું નહીં. 2 હાથે ઊંચું કર્યું, થોડુંક ઊંચું થયું. ઊંચું થયું એ ભેગો રાવણ ફસકાણો અને જે ધનુષ હતું એની નીચે બંને પગ આવી ગયા. રાવણ નીકળવાની કોશિશ કરે છે. શરીર ધીમે ધીમે આ જે બાણ છે ધનુષ બાણ એની નીચે સરકતું જાય છે. દોરાવા પણ હલતું નથી ધનુષનું. રાવણ બૂમો પાડવા માંડ્યો, રાડો પાડવા માંડ્યો. છેવટે બીજા રાજાઓ આવી બધા ભેગા મળીને રાવણને માંડ બહાર કાઢ્યો. રાવણને પહેલો પરચો રામનો અહીંયા જ મળી ગયો છે, છતાંય મૂર્ખ સમજ્યો નથી. સીતાજીને મેળવવાની નેમ હતી. ઘણા રાજાઓ આવ્યા છે કે ભગવાન રામચંદ્ર આવ્યા, પોતાના ગુરુજનો માતા પિતાને વંદન કરી, શિવજીની આરાધના કરી. એ શિવનું ધનુષ છે પોતે એક હાથે ઉપાડે છે, બીજા હાથેથી બાણ લે છે અને પ્રત્યંતા છોડી જોરથી પોતે બંને હાથથી વળ આપે છે. ભયંકર અવાજ થયો અને એ શિવનું ધનુષનો ભંગ થયો. જય જયકારના શબ્દ થયા. સીતાજીએ વરમાળા આરોપી શ્રી રામની. રામ સીતાના લગ્ન નક્કી થયા. રામ કહે છે કે હું લગ્ન ન કરું. શા માટે? મારા બીજા 3 ભાઈઓનું શું થાય? અમે 4 ભાઈઓ સાથે જન્મ્યા, સાથે હર્યા, સાથે ફર્યા, એક સરખું એક જ તાકામાંથી પાટલું બુસ્કોટ બનાવ્યા. પેલા એવું હતું, ભાઈઓના એક જ સરખા કપડા, એક જ ભાણામાં અમે જમીએ, એક જ સરખી અમને ટેવો. આ લક્ષ્મણ થોડા ગરમ મિજાજના હતા. રામ કહે હું લગ્ન કરું તો મારા 3 ભાઈ કેમ રહી જાય? જનક કહે છે કે મારા બીજા 2 ભાઈઓ છે અને 3 કન્યાઓ છે. વતનમાં અયોધ્યામાં સમાચાર મોકલ્યા. રાજા દશરથ, કૌશલ્યા વગેરે રામને પરણાવવા માટે વરરાજા વેલા પહોંચી ગયા. પાછળથી જાન આવી. હજારો માણસોની જાન લઈને દશરથ રાજા આવ્યા. રામ સીતાના અને બીજા 3 ભાઈઓના ધામે ધૂમે લગ્ન થયા. ખૂબ આનંદ કર્યો. આવ્યા અયોધ્યામાં. રામ હવે મોટા થયા છે. દશરથ રાજાને એમ લાગ્યું કે મારે હવે ઉંમર પ્રમાણે આ રાજ્યનો વહીવટ છોડી દેવો જોઈએ. વશિષ્ઠ ગુરુ પાસેથી મુહૂર્ત કઢાવે છે કે રામને રાજ્યાભિષેક હવે એને રાજા બનાવો, રાજ્ય તિલક એને કરી. હે ગુરુ બાપા, મુહૂર્ત કાઢો. વશિષ્ઠ મુનિને દેખાઈ ગયું હશે કે ગમે તે કહે છે કે રાજન, જે દિવસે રામનો રાજ્યાભિષેક
એ દિવસ શ્રેષ્ઠ, એ મોટા મોટું સાચું મુહૂર્તનો દિવસ આવી ગયો. એના આગલે દિવસે રાજા મહેલમાં જાય છે. બીજા દિવસની ધોધમાર તૈયારીઓ ચાલે છે આખા અયોધ્યા નગરમાં. કઈ કઈ સુમિત્રા અને કૌશલ્ય, એમાં કઈ કઈ તરફ રાજાનો ઝોંક વધારે હતો. ખૂબ સુંદર હતા કઈ કઈ રાજા. કઈ કઈ કેમ ના ગયા? તો મંથરા એમની દાસી હતી, એને કહ્યું કે કઈ કઈ રાણી તો કોપ ભુવનમાં છે, કાળા ઓરડાની અંદર કાળા કપડા પહેરીને. રાજા રજવાડામાં તો જુઓ રિહાવાના મોટા ઓરડા હોય, નોખા. સુવાના અલગ ઓરડા, જમવાના અલગ ઓરડા, તૈયાર થવાના અલગ ઓરડા, અને રિહાવાના અલગ ઓરડા. એને કોપ ભુવન કહેવાય. કઈ કઈ પાસે ગયા, ક્રોધિત છે કઈ કઈ. મૂળ વાત કરી, રાજન તમારા મનમાં ભેદ રેખા છે. શું મારો ભરત અને શત્રુઘ્ન એના મામાની ઘરે ગયા છે, અને પાછળથી તમારા મોટા દીકરા કૌશલ્યાના દીકરા રામને તમે રાજ્યાભિષેક કરો છો. તમને શરમ નથી આવતી? દશરથ કહે, રાણી એવું નથી, પછી મુહૂર્ત નથી આવતું, બાના ન બતાવો. હે રાજા દશરથ, વર્ષો પહેલા એક વખત મેં તમને મદદ કરી હતી, ખબર છે? હા, એ સમયે તમે મને કહેલું કે માગો માગો કઈ કઈ વરદાન માગો. તમારે એક બે જેટલા વરદાન જોઈએ એટલા માગો. ત્યારે મેં કહેલું કે રાજન, સમય આવશે ત્યારે હું 2 વરદાન માંગીશ. આજે વરદાન માંગુ છું. શું? એક તો રામના રાજ્યાભિષેકને બદલે મારો દીકરો ભરત, એને રાજ્યાભિષેક. દશરથ કહે, વાહ વાહ, મારા માટે તો 4 દીકરા સરખા છે. ભલે આ તો એક પરંપરા છે કે મોટો દીકરો રાજા થાય. ભરત પણ ક્યાં કમ છે? કાંઈ વાંધો નહીં, દીધું તમને વચન. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રાજન, ફરી તો નહીં જાવ ને? બીજું વચન માંગુ છું. હા, બીજું મારું વચન વરદાન એ હું એ માંગુ છું. ભરતને તો રાજ્યાભિષેક, પણ શ્રી રામને 14 વર્ષ સુધી વલ્કલ વેશમાં જંગલમાં જવાનું છે, વનવાસ. સ્તબ્ધ થઈ ગયા રાજા દશરથ. અરે રાણી, તમે આ શું બોલો છો? ભલે ભરતને રાજ્યાભિષેક, મારા રામને કોઈ દુઃખ નહીં લાગે, પરંતુ એને 14 વર્ષનો વનવાસ, એ પણ ઉદાસી વેશે વલ્કલ વસ્ત્રો ધારણ કરીને. રાજન, બીજી ચર્ચા કરવાનો મને સમય નથી. બોલો, વરદાન આપો છો કે નહીં? રાજા પૃથ્વી ઉપર પટકાઈ ગયા. કઈ કઈ એની ચડામણીથી, અરે ક્ષમા, મંથરા નામની દાસીની ચડામણીથી કઈ કઈ આવા વરદાન માંગ્યા. સંક્ષેપમાં ભાગવતની અંદર રામાયણ છે. વિસ્તારથી વાત કરવા બેસીએ તો 2 જ અધ્યાયોની અંદર રામાયણ ઉલ્લેખેલી છે. કહેવાનો મતલબ, બીજે દિવસે રામને વનવાસ જવાનું છે. રામ તૈયાર થયા. સીતાજી કે, હું તો તમારો પડછાયો છું, તમારી સાથે આવું. લક્ષ્મણ કહે, હું તો તમારો દાસ છું, તમારી સેવા કરવા સાથે આવું. રામ, લક્ષ્મણ અને સીતાજી, માતા કૌશલ્યા, કઈ કઈ સુમિત્રાને વંદન કરી. દશરથ રાજાને વંદન કરીને નીકળે છે. દશરથ રાજા કહે છે કે મારો પ્રાણ મારાથી દૂર થાય છે. રામ, તમારા વગર હું નહીં જીવી શકું, નહીં જીવી શકું, જાઉં. પરંતુ રામ આશ્વસ્ત કરે છે અને જાય છે. સુમંત્ર નામના પ્રધાન રામ, લક્ષ્મણ, સીતાને થોડેક સુધી રથમાં મૂકવા જાય છે. નદીના કાંઠા સુધી આખું અયોધ્યા ત્યાં રામને વળાવવા આવ્યું છે, રડે છે. રાત્રિ પડી. ગુહ નામના રાજા ભીલ છે, જે નાવિક છે, નાવ ચલાવવા વાળા, એને સ્વાગત કર્યું. રાત્રિ થઈ. શ્રી રામે બધાને મોહ રાત્રિ અંદર મોહ નિદ્રામાં પોઢાડી દીધા. સુમંત્ર નામના પ્રધાનને કહ્યું, હે કાકા, તમે હવે આ બધા લોકોને લઈ અને અયોધ્યા જજો. જો આ લોકોને ખબર પડશે કે હું જાઉં છું તો બધા ઠેઠ સુધી મારી સાથે આવશે. જાય છે.
ગુહ રાજાને કહે છે કે હે કાકા, અમારે ગંગા નદી પાર કરવી છે, કાંઠે જવું છે, તમારી નાવ હોડી લઈ લ્યો. ગુહ અતિશય સમજદાર છે, રામ ભક્ત છે. હા ભલે ભલે રામ, પણ એક કામ કરો, આ કાથરોટમાં પગ બે રાખો, તમારા પગ ધોઈ લો. રામ કહે છે, અરે ગુહ રાજા, હું નાયો ધોયો છું, મારે પગ, અમારે નિયમ છે હોડીમાં ચડાવતા પહેલા બધાને પગ ધોવાનો. ખોટું પહેલા ગુહ રાજાને ખબર છે. રાજા ગુહને ખબર છે ભીલ સામ્રાજ્ય છે ત્યાં એના રાજા, રજત મારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી. રજત મારી કામણ ગારી મારી નાવ નારી બની જાય. તો તોય મારા ગરીબ જનની, તો તોય મારા રંગ જનની આજીવિકા ટળી જાય. પગ મને ધોવા જો રઘુરાયજી, એવો ધોવા દ્યો ને રઘુરાય. એ જીવને શક પડ્યો મનમાં, ચરણ મને ધોવા જો રઘુરાય. ચરણ મન ધોવા દો રઘુરાય. ગુહ રાજા રામને કહે છે, ભગવાન ચરણ તો ધોવા જ પડશે. કેમ? તમારી ચરણની રજ ચમત્કારી છે, જાદુગરણી છે. કેમ? ભગવાન, મેં સાંભળ્યું છે કે તમારી રજ, ચરણની રજ એક શિલા ઉપર, પથ્થર ઉપર પડીને તો એ બાયુમાણા બની ગઈ હતી. અહલ્યા, ગૌતમની પત્ની. તો તમારા ચરણ રજમાં આવી તાકાત છે. પથ્થર ઉપર એ રજ તમારી પડી અને સ્ત્રી બની ગઈ. અમારી હોડી, અમારી નાવ તો લાકડાની છે. ઈ જો સ્ત્રી થઈ જશે તો હું એકનું માંડ પેટ ભરી શકું છું, બબ્બે બાયડીઓ મારે કેમ હાચવી આ યુગમાં? હે રામ, તમે રાજા છો, અમે તો ગરીબ માણસ છીએ. એક ઘરવાળીએ ભાઈ તોબા તોબા થઈ ગઈ છે, બબ્બે ને કેમ હાચવી? એ જો પથ્થર સ્ત્રી થઈ જતી હોય તો મારી નાવ પણ સ્ત્રી થઈ જશે. માટે મને ધોવા દો ચલો. રામ મંદ મંદ હસે છે. વાહ ગુહ વાહ, તારો ઈરાદો શું છે એ સમજું છું. કાથરોટની ભગવાનના ચરણ, ભગવાનના ચરણ ધોયા. આખા પરિવારને કહ્યું આવું આવું, પત્નીને બોલાવી, પુત્રોને. ઠાકોરજીના ચરણોદકનું પાન કરો. ખૂબ ભરી ભરી બધા પીવે છે, બાકીનું જલ પોતાના અંગ ઉપર છાંટે છે. પ્રભુના પાવન ચરણોના પાવન જળ સિદ્ધ થયા છે ગુહ રાજા. આટલા માટે આ ગુહ રાજાએ આવો કિમીયો ઉપાય કર્યો. ભલે રાજન, ચાલો હવે આવો બેસો નાવમાં. પણ એ પેલા રામ કહે છે કે હે ભીલ રાજા, ગુહ શું ભાવતાર રાખ્યા છે? અમે આટલા જણા છીએ, 3 જણા, સામે કાંઠે જવું છે, કેટલી ફીસ લેશો? કેટલા પૈસા થશે 3 જણાના? ગુહ રાજા કે હવે તમારી પાસેથી શું લેવું? હવે આપણે ભાઈ ધંધા ભાઈ કહેવાય, હવે તમારી પાસેથી હું લેવું? લક્ષ્મણ કે એક મિનિટ, તમે અને મારા મોટા ભાઈ શ્રી રામ ધંધાભાઈ, મતલબ તમારા બેયના ધંધા હરખા છે. મારો મોટો ભાઈ રામ એ ક્યાં હોડકું ચલાવે છે? ગુહ રાજા કહે છે, અરે લક્ષ્મણજી, ધંધાભાઈ જ કહેવાય. શા માટે? હું છે એ આ નદીને પાર પહોંચાડું છું લોકોને, અને તમારા મોટાભાઈ શ્રી રામ માણસને ભવસાગર પાર તરાવે છે. બંને તારવાની કોશિશ કરીએ છીએ. થયા ને એક ધંધો. અરે વાહ, જોઈએ ચતુરા ગરીબ જનની જાન કી મુસ્કાય જી. ઓ જોઈ ચતુરા
કરી ભજનની જાનકી મુસ્કાઈ કાગ કહે એ વખારવો જી કાગ કહે એવો ખારવો ખારવાની નલે ઉતરાય ચરણ મને ધોવા દ્યો રઘુરાય એવો ધોવા દ્યો રઘુરાય એનો મને શકમયો મનમાય ચરણ મને ધોવા દ્યો રઘુરાય હેજી મન ધોવા દ્યો રઘુરાય જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કાન માતા સીતા હસ્યા જો તો ખરા બીકોમ થાય ને એલએલબી થાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જાય ગમે એટલું ભણે ભણતર ગમે એટલું હોય પણ જ્યાં સુધી ગણતર નથી જીવનમાં ત્યાં સુધી ભણતરની કોઈ વેલ્યુ નથી જૂના માણસો પાસે ભલે ભણતર ન હતું ગણતર હતું આજના છોકરાને એમ કે 387 મણ કપા 1289 રૂપિયા હિસાબ કરી દે તો કોમ્પ્યુટર ને લેપટોપ ને એની ઉપર ગણતરી કરે મોબાઈલમાં જૂના બાબા કહી દેતા 3.5 લાખ જેવું થાય 3 લાખ ને 35 30 ને માથે 5 અને કે એ જ આંકડો નીકળતો આ ગણતર છે અનુભવની આંખ છે વૃદ્ધો પાસે વડીલો પાસે જાનકીજીને ખબર પડી ગઈ જોઈ લ્યો આ ક્યાંય ભણવા ગયો નથી ગુ પરંતુ અભણ કેવું યાદ રાખે અને ભણેલ ભૂલી જાય ભણેલ લોકો કદાચ ઠેગા ખાશે પણ અભણ લોકો છે એની સ્મૃતિ પટલ પર એ વસ્તુ કાયમ ચિહ્નિત થઈ જતી હોય છે એ ન ભૂલે ખૂબ આનંદ થયો રામને ગંગા પાર ઉતાર્યા ત્યાર પછી બધા જાય છે ચિત્રકૂટમાં પર્ણકુટી બાંધીને રહે છે બધા રાવણને ખબર પડી છે કે રામ વનવાસ આવ્યા છે સીતાજી સાથે છે એટલા માટે મારીચ નામનો જે રાક્ષસ રામે દૂર ફેંકી દીધો તો એની સહાયથી મારીચને બનાવ્યું એક માયાવી મૃગ હરણું જેનાથી મોહાય સીતાજી સોનેરી મૃગ થઈને આવ્યો મારીચ સીતાજી કહે છે રામ રામ જો તો ખરા કેવું સરસ મૃગલી છે મને લઈ આપો ને રામ કહે દેવી એ તો એની ઝડપ બહુ હોય ઉછળકૂદ કરે આપણા હાથમાં ને આવે નહીં મારે જોઈએ છે મૃગલી રામ કહે છે લક્ષ્મણને લક્ષ્મણ તમારા ભાભીનું ધ્યાન રાખજો હું મૃગને લેવા માટે જાઉં છું હરણને રામ હરણને લેવા જાય છે આ તો માયાવી રાક્ષસ છે હરણ ઠેકડો મારીને થોડે દૂર જાય છે રામ એની પાછળ એમ કરતા કરતા વધારે આગળ આ મૃગલું છે શ્રી રામને જંગલના મધ્ય ભાગની અંદર આવ્યા દૂર દૂર આ બધું સીતાજી ચિંતા કરે છે હજી કેમ ના આવ્યા લક્ષ્મણને પણ ચિંતા છે મોટા ભાઈ મૃગ લેવા ગયા 2-3 કલાક થઈ કેમ ના આવ્યા રામે મૃગને હાથમાં ન આવ્યું એટલે તીર માર્યું છાતીમાં એ હરણને તીર લાગ્યું મારીચે મોટેથી અવાજ માર્યો હે રામ હે રામ હે રામ રાક્ષસ હતો છતાં અંતે પરમાત્માનું નામ ભગવાને એને માર્યો પણ તાર્યો પણ આ અવાજ સંભળાણા પર્ણકુટીમાં જ્યાં માતા સીતાજી અને લક્ષ્મણજી બેઉ જ રહે છે સીતાજીએ કહ્યું લક્ષ્મણભાઈ હા તમારા ભાઈનો અવાજ સાંભળ્યો હે રામ હે રામ હે લક્ષ્મણ તમારા ભાઈ કઈ તકલીફમાં હોય એવું લાગે છે લક્ષ્મણ કહે છે કે નહીં માતાજી મારા ભાઈને કોઈ તકલીફ ન પડે પરાક્રમી શૂરવીર છે નહીં લક્ષ્મણ તમે જાઓ તમારા ભાઈ કઈ તકલીફમાં છે આ જંગલમાં કોઈ રાક્ષસો દૈત્યો અને એની સાથે યુદ્ધ હશે તમારા ભાઈને કઈ થશે તમે જાઓ લક્ષ્મણ કહે છે કે માં એવું કઈ નહીં ભાભી માં એવું ન વિચારો મારા રામ ક્ષેમ કુશળ જ હશે
ત્યારે સીતાજીએ એક અવળ વાણી કરી, લક્ષ્મણજી સમજાઈ ગઈ, તમારા મનમાં વિકાર પેદા થયો છે, હું એકલી છું ને, એકાંતનો લાભ લેવા માટે તમે કદાચ ન જતા. આહા, લક્ષ્મણજીના હૃદયમાં વજ્રાઘાત થયો. માતા સીતા મારા વિશે આવું વિચારે છે? કાંઈ વાંધો નહીં, ભલે માં, હું જાઉં છું. પોતાની તલવારથી એક રેખા દોરી, પર્ણકુટીથી 8-10 ફૂટ, જેને કહેવાય લક્ષ્મણ રેખા. માં સીતા, કોઈ પણ આવે, ગમે તે કારણસર તમારે આ પર્ણકુટીની બહાર જવાનું થાય તો આજે મેં રેખા, લીટી, લાઈન દોરી છે, એની બહાર તમે જતા નહીં. ભલે ભલે. ગયા લક્ષ્મણજી રામને લેવા માટે. પાછળથી રાવણે એક સાધુનો વેશ ધારણ કરી ભિક્ષાંદેહી કહ્યું. સીતા માતા ફળફળાદી લઈ અને ટોપલી લઈને બહાર આવે છે. રાવણ જે સાધુ રૂપે આવેલા છે કહે છે કે હે દેવી, અમે સંન્યાસી બાવા છીએ, અમે ગૃહની અંદર ઘરમાં પ્રવેશ ન કરીએ. તમારા પર્ણકુટી તમારા ઘરની બહાર આવી અને મને ભિક્ષા આપો તો જ હું ગ્રહણ કરું. જે જગ્યાએ લક્ષ્મણજીએ રેખા દોરેલી છે એ રેખાની બહાર આવીને જ્યાં સુધી સીતા માતાએ ભિક્ષા ના આપી ત્યાં સુધી રાવણ એને એ બાજુ લઈ ગયો. લક્ષ્મણ રેખા માતા સીતાએ ઓળંગી. સ્ત્રી જ્યારે કુટુંબની લક્ષ્મણ રેખા, રીતિ રિવાજોની લક્ષ્મણ રેખા, માતા પિતાની ખાનદાનીની લક્ષ્મણ રેખા જ્યાં સુધી નહીં ઓળંગે ત્યાં સુધી પરિવાર કુટુંબ સલામત છે. એક વખતે લક્ષ્મણ રેખાને કોઈ વ્યક્તિ પાર કરે તો પતન જ છે. માતા સીતાએ લક્ષ્મણ રેખાને ઓળંગી અને જ્યાં ભિક્ષા આપવા માટે જાય છે ત્યાં રાવણે સીતા માતાને ઉચકી પોતાના ખંભે બેસાડી અને પોતાના લંકા તરફ લઈ જાય છે. સીતા માતા હે રામ બચાવો બચાવો કરે છે. એક જટાયુ નામનો ગીધ છે, રામ ભક્ત છે, વૃદ્ધાવસ્થા છે. અરે આ તો મારી માં સીતા છે. રાવણ સાથે આ જટાયુએ યુદ્ધ કર્યું. એક નાનું સૂક્ષ્મ પક્ષી જુઓ, રાવણ પાસે એની શું મિસાલ, છતાં મારામાં જ્યાં સુધી બળ છે એ બળ હું માં જગદંબા કાઠ માટે વાપરું. રાવણ એની બંને પાંખો તોડી નાખી, નિસહાય થઈ ગયા. જટાયુ નામના ગીધ આગળ જાય છે. સીતા માતાને વિમાનની અંદર બેસાડી અને રાવણ છે લંકા તરફ. આ બાજુ રામ લક્ષ્મણનું મિલન થયું. ભાઈ તમને કઈ તકલીફ નહીં? બસ જો મારી છે ને મારીને હું ચાલ્યો આવું છું. અરે ચાલો ચાલો ભાઈ જલ્દી કરે. લક્ષ્મણ કહે છે કે જલ્દી ચાલો ભાઈ. કેમ? મને કઈક અમંગલના એંધાણ વર્તાઈ રહ્યા છે, કઈક અણબનાવ બન્યો હોય એવું લાગે છે. ઝડપથી આગળ ચાલે છે બંને ભાઈઓ. જ્યાં પર્ણકુટીમાં જોયું તો સીતા માતા ન હતા. અવાજ માર્યા ઘણે સુધી માતા સીતાની ભાળ ન મળી. રામ હે સીતા એમ કરતા કરતા માતા સીતાને શોધે છે. ત્યાં જટાયુ નામનો ગીધ રામનો ભક્ત ઉહકારા કરે છે, હે રામ. રામ એની તરફ ગયા. અરે જટાયુ, રામ હું પાછો પડી ગઈ. મારું જીવન તમારા માટે કામમાં ન આવ્યું. મારી જાતને ધિક્કાર છે. અરે જટાયુ મહારાજ શું બોલો છો? રાવણ મારી માં સીતાને ઉપાડીને લઈ ગયો છે. મેં લડવાની બહુ કોશિશ કરી, પરંતુ હું તો પક્ષી કેટલું ત્રાગી શકું. મારી બંને પાંખ કાપી નાખી. એ રામ, તમે જલ્દી કરો. રામ પોતાનું અંગરખું લઈ અને જટાયુ ગીધના લોહી લૂછે છે. હે રામ, એ રહેવા દો. મારો તો અમથોય અંતકાળ છે. માં જગદંબા સીતાને બચાવો. રામ લક્ષ્મણ સીતા માતા લંકાની અંદર રાવણે તેને અશોક વાટિકામાં રાખ્યા છે. પોતાના મહેલમાં. રાવણ બ્રાહ્મણ હતો, પુલત્સી ઋષિનો દીકરો હતો. બ્રાહ્મણ પુત્ર હોવા છતાં એના કર્મ ખરાબ હતા. બ્રાહ્મણ હતો એટલા માટે પોતે માતા સીતાને પોતાના શયન કક્ષમાં, પોતાના ગર્ભગૃહમાં નથી લઈ ગયો. સીતાને કહ્યું, હે સીતા, તું જ્યારે રાજી થા, તને જ્યારે મન હોય, તું જ્યારે પ્રસન્ન થા, ત્યારે હું તને તારી સાથે પરણીશ, મારી રાણી બનાવીશ.
હું મારા શયન કક્ષમાં તને નહીં લાવું. જાઓ, તમારા માટે અલગ વ્યવસ્થા છે. એના માટે અલગ અશોક વાટિકા, અશોક નામના વૃક્ષનું ઝાડ છે, એની નીચે માતા સીતા ઓટલા ઉપર બેસે. સીતા માતા કાયમ રાવણ આવીને કહે લગ્ન માટે તૈયાર થઈ જાઓ, પરંતુ સીતા માતા માનતા નથી. અને ત્યાં સુધી રાવણે માત્ર ને માત્ર એને પકડ્યા. ત્યાં એ સમય પૂરતા જ સીતાને પોતાના હાથનો સ્પર્શ કર્યો છે. એ સિવાય રાવણે સીતા માતાને સ્પર્શ ક્યારેય કર્યો નથી. એ ધારે તો બધું કરી શકે, પરંતુ બ્રાહ્મણ પુત્ર છે. આગળ રાવણના શ્રીલંકા ઉપર ચઢાઈ કરવા માટે રામે, લક્ષ્મણે, હનુમાનજી વગેરે વાનરો, વાલી, સુગ્રીવ, જાંબુવંત એક મોટું દળકટક સૈન્ય તૈયાર કર્યું છે. વચમાં ભરતજી નું મિલાપ થાય છે. રામ ચઢાઈ કરે છે લંકા ઉપર. રાવણનો ભાઈ વિભીષણ ભગવાનનો પરમ ભક્ત છે, રામની ટોળકીમાં ભળી જાય છે. રાવણનો બીજો ભાઈ કુંભકર્ણ એ રામ સાથે રહે છે. રાવણનો દીકરો ઇન્દ્રજીત રામના દળકટક સૈન્યએ આ બધાને હરાવ્યા, મૃત્યુની ભેટ આપી. છેવટે રાવણને પણ એક પ્રહાર કર્યો. રાવણના રામ રામ રમી ગયા. રાવણના મૃત્યુથી એના શરીરનું તેજપુંજ ભગવાન શ્રી રામના હૃદયમાં સંમેલિત થઈ ગયું. સુખદેવજી પૂછે છે, પરીક્ષિત પૂછે છે સુખદેવને, આમ કેમ? આ રાવણ તો મહાન પાપી અધર્મી હતો, છતાં એના શરીરનું તેજ રામમાં કેમ ભળ્યું? રામે કેમ એને સ્વીકાર્યું? સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, જે લોકો ભગવાનને હાથે મર્યા છે ને, એ માત્ર મર્યા નથી, તૈયાર છે. પ્રભુ એને એના ચરણની અંદર સ્થાન આપ્યું છે, સદગતિ કરી છે. આ તો ભગવાનની પ્રભુની પ્રેમ ભરી પ્રભુતા, પ્રભુની પ્રભુતા આમાં છે. રાવણને જીતી માતા સીતાને લઈ અયોધ્યામાં બધા આવે છે. સ્વાગત કર્યું રામ પરિવારનું. ભગવાન શ્રી રામ અને સીતાનું દાંપત્ય જીવન ચાલુ થયું છે. સીતા માતાના પેટની અંદર બે જીવ પલ્લવિત થઈ રહ્યા છે. એમાં એક વખત રામ નગરચર્યા કરવા માટે રાત્રે અયોધ્યાની અંદર નીકળે છે કે બધું ક્ષેમ કુશળ છે ને એ જાણવા માટે. એમાં એક ઘરમાંથી ધબાધબી અવાજ આવે છે. ધોબીનું ઘર હતું. ધોબી પોતાની પત્ની ધોબણ ઉપર ચારિત્ર્યની શંકા કરે છે. નાલાયક, મારી સાથે દગો કર્યો, પર પુરુષ સાથે તું રહી, હું તારો સ્વીકાર ન કરું, નીકળી જા ઘરની બહાર. ધોબણ કહે છે કે નાથ, તમે જેવું વિચારો છો એવું કશું નથી, મારે કશું સાંભળવું નથી. હું કઈ થોડો રામ છું કે વર્ષો સુધી કોઈ પર પુરુષની પાસે રહેલી સીતાને, વર્ષો સુધી બીજાને ઘરે રહેલી સીતાને અપનાવી લે. હું કઈ રામ જેવો સ્ત્રી ભૂખ્યો નથી. રામ એવું કરે, હું ન કરું. ભગવાન શ્રી રામે પોતાના સગ્ગા કાનેથી આ બધું સાંભળ્યું. ન જ રાજા એને કહેવાય કે કોઈ પણ નગરજન તરફથી રાજાનો અસંતોષ ન હોય. સમન્યાયનો સિદ્ધાંત છે. શ્રી રામે માતા સીતાને વાલ્મીકી ઋષિના આશ્રમે મોકલી દીધા. સીતા, આજે હું તમારો ત્યાગ કરું. સીતા યાહ અગ્નિ પરીક્ષા. અદ્ય મદબાણ વેગ પીડિતમ બ્રાહ્મણ મહત્વા વિભીષણ ચ લંકેશ્વરમ કૃત્વા અનલ્પ સત્વ ચરિતમ દુર્ભ્યામ તીર્ત્વામ સંપ્રતિ સીતામ સમાશ્વાસિતુમ બંધુ સહિતો લંકામ અભ્યુપયામિ. અમે 8મામાં ભણતા સંસ્કૃત વિષયમાં સીતાજીની અગ્નિ પરીક્ષાનો આ પાઠ આવતો, હજી યાદ છે. કારણ કે સાહેબે 100 વાર લખવાનું કીધું તું, નહોતું આવ્યું ને એટલે યાદ છે. શિક્ષા ભરત પટેલ. તો સીતાજીની અગ્નિ પરીક્ષા, અગ્નિમાંથી પસાર થવું એવું નહીં, પણ અગ્નિમાં પસાર થવા જેવું દુઃખ, એને અગ્નિ પરીક્ષા કહેવાય. વાલ્મીકી ઋષિના આશ્રમે માતા સીતાને રાખે છે. રામે સીતાને દૂર કર્યા પોતાનાથી. ધોબીનું મેણું સહન ન થયું એટલે
અને ત્યાં યોગ્ય સમયે વાલ્મીકી ઋષિને જ્ઞાન આપ્યું અને પૂરા સમયે માતા સીતાએ 2 બાળકોને જન્મ આપ્યો છે, લવ અને કુશ. બાળકો કહે છે, માં અમારા બાપુ ક્યાં છે? એ તો બહુ દૂર છે. હે માં, તો તું કેમ આયા? અમે કેમ આયા જન્મ્યા? બાળકો અવનવા પ્રશ્નો કરે. સીતા માતા ચૂપ રહે છે. લવકુશ કહે છે કે માં, મને એમ લાગે છે કે મારા પિતા તારા પતિ બહુ નિર્દયી હશે. આવો ધણી હોય કે સગર્ભા પોતાની પત્નીને છોડી દે? મારા બાપુનું નામ શું છે? રામ. આટલો બધો નિષ્ઠુર પતિ રામ કે જે પોતાની પત્નીને છોડે? લવકુશ રામના પુત્રો છે, જેવા તેવા નથી, મહાન પરાક્રમી શૂરવીર. રામને સમાચાર મળ્યા છે કે પોતાના બે પુત્રોનો બાપ થયા છે શ્રી રામ. ઇન્દ્રાસનને મેળવવા માટે રામચંદ્રજી અશ્વમેધ યજ્ઞ કરે છે. અશ્વમેધ યજ્ઞ 100 પૂરા કરે તો ઇન્દ્રાસન મળે, આવી એક શરત છે. 99 યજ્ઞો આવા પૂરા કર્યા છે. અશ્વમેધનો ઘોડો જે કોઈ રોકે તો એ યજ્ઞમાં વિઘ્ન આવે. અશ્વમેધનો ઘોડો આગળ ચાલતો જાય છે. એમાં લવ અને કુશે આ અશ્વમેધ યજ્ઞનો ઘોડો છે એને રોક્યો છે. રામ સાથે સંવાદ કરે છે. આપ શ્રી રામ, વાહ ભાઈ વાહ. રાવણને હરાવનારા રામ, પરાક્રમી શૂરવીર રામ, કે જે રામે વગર વાંકે એની પત્ની, એની સ્ત્રીને સગર્ભા અવસ્થામાં જંગલમાં છોડી દીધી, એવા તમે રામ. રામને ખબર છે આ મારું જ લોહી છે, આ મારું જ લોહી છે ને એટલા માટે જ મારી સામે આવો ચિત્કાર કરે છે. રામે બધી વાત કરી. બેટા, આવું થયેલું. લવકુશ શ્રી રામના પગમાં પડ્યા. પુત્ર પિતાનું મિલન થયું. માતા સીતા ને દુઃખ છે કે એક સામાન્ય ધોબીની વાત માની અને મારો પરિત્યાગ કર્યો. સીતા કહે છે કે અયોધ્યામાં પાછું જવું મારા માટે દુષ્કર છે. હે માતા ધરતી, તમારામાંથી હું પ્રગટ થઈ હતી, તમારામાં મને સમાવી લો. ધરતી માતા ફાટ્યા, 2 ચીરા થયા. ધરતીની પુત્રી સીતા ધરતી માં જ સમાણા. સીતાજીનો દેહોત્સર્ગ થયો. ભગવાનને એમ થયું કે હવે મારી પત્ની નથી તો મારે જીવવાનો શું અધિકાર? સરયુ નદીને વિનંતી કરી, હે માં સરયુ, મને માર્ગ આપો, તમારી આગોશમાં મને સમાવી લો, આલિંગનબદ્ધ કરો. હે માં, તારા ખોળામાં મને લઈ લે. સરયુ નદીમાં પ્રવેશ કરે છે શ્રી રામ. પગ ડૂબ્યા, ગોઠણ સુધી પાણી, સાથળ સુધી, કેડ સુધી, છાતી સુધી, ગળા સુધી, મુખ સુધી, આંખ સુધી અને મસ્તક સુધી રામનો દેહોત્સર્ગ થયો. શ્રી રામચંદ્ર ભગવાન. વ્યાસજીએ ટૂંકમાં વાલ્મીકી રામાયણની વાત આમાં કરી છે. 9મા સ્કંદને વિરામ આપ્યો અને 10મા સ્કંદની શરૂઆત, જેમાં દેવકીની કુખેથી દ્વાપર યુગને અંતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. કૃષ્ણચંદ્ર એક મહાન બહુઆયામી વ્યક્તિત્વ. એની પૂર્વની કથાઓ આપણે આવતીકાલે લેશું. પણ રાજા કંસ, એની બહેન દેવકી, એના સુપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ. કંસે દેવકીના લગ્ન કર્યા, ભાઈ તરીકે મામેરું આપ્યું, પરંતુ આકાશવાણી થઈ કે તારી દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. આકાશવાણીની વાત સત્ય માની દેવકી અને વસુદેવને બંદીખાનામાં પૂરવામાં આવે છે. બંદીખાનામાં પૂરવામાં આવે છે. એક બાળક પ્રગટ થયું, બીજું થયું, ત્રીજું પ્રગટ થયું, ચોથું પ્રગટ થયું. રાવણ છે દરેક બાળકની હત્યા કરે છે. નિર્દયી રાવણ, નિર્દયી કંસ સગા ભાણેજને હત્યા કરે છે. આહા, જુઓ. અને આમ કરતા કરતા
તો આઠમું બાળક એ ભગવાન કૃષ્ણનો અવતાર છે. ભગવાન કૃષ્ણચંદ્રનો અવતાર છે. આજે ભગવાન કૃષ્ણ પોતે પ્રગટ થવાના છે. માતા દેવકીને પ્રસૂતિની પીડા ઉપડી છે, કણસે છે. ભગવાન જન્મવાના છે માટે દેવતાઓ, ઋષિગણો, અપ્સરાઓ, ગંધર્વો પ્રભુના આગમનની તૈયારી રૂપે બધું તૈયાર રાખી ચૂક્યા છે. વસુદેવજી ભગવાનનું સ્મરણ કરે છે કે મારી પત્ની દેવકીને હેમખેમ પુત્ર પ્રાપ્ત થાય. કંસે કહેલું કે તમારો આઠમો પુત્ર પ્રગટ થાય, જન્મે એટલે તાત્કાલિક મને જાણ કરજો, એની પણ હત્યા કરી દો. દેવકીના ઉદરની અંદર ભયંકર અથડામણ ચાલે છે. બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ ભગવાન કૃષ્ણની કુંડલી બનાવવા માટે, મતલબ કે એવા સ્થાનની અંદર રહેલા છે નવગ્રહો કે જેની લીધે જન્મ સમયની કુંડલી સુચારુ રૂપે થાય. શ્રાવણ મહિનો પૂર્ણિમા ગઈ, શ્રાવણી પૂનમ, રક્ષાબંધન ગઈ. પૂનમ ગઈ અને એકમ આવી, અંધારી એકમ. એકમ ગઈ અને બીજ આવ્યા, બીજ ગઈ અને ત્રીજ આવ્યા, ત્રીજ ગઈ અને ચોથ આવી, પાંચમ, છઠ, સાતમ અને અષ્ટમી, આઠમ. શ્રાવણ વદ આઠમ કી ન સુહામણી, સુહામણી. શ્રાવણ વદ આઠમ કી રે ન સુહામણી, સુહામણી. હે આનંદ મંગલ ગાયે સબ ગજ ગામિની, ગામિની. આનંદ મંગલ ગાયે સબ ગજ ગામિની, ગામિની. ઝરમર વરસે પાંચમ ગઈ, છઠ આવી, છઠ ગઈ, સાતમ આવી, સાતમ ગઈ અને આઠમ આવી. પરમાત્માના પ્રાગટ્યના અનુસાર આઠમની મધ્યરાત્રિ, રાત્રના 10 થયા, 11 થયા, 11:15 થયા, 11:30 થયા, 11:45 થયા. શ્રાવણ વદ આઠમ તીરે ન સુહામણી, હે સુહામણી. શ્રાવણ વદ આઠમ કી રે ન સુહામણી, સુહામણી. આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની, ગામિની. આનંદ મંગલ ગાયે સબ ગજ ગામિની, ગામિની.